જય સિયારામ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલી ખીચડી। તો કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવવા માટે મેં દાળને ચોખા પલાળીને રાખેલા હતા, તે વોશ કરીને લઈ લીધા છે। ડુંગળી, બટેકું, સિંગોરા, લવિંગ, કઢીપાન, લસણની ચટણી અને લીલા મરચાં। કુકર મેં લઈ લીધું। કુકરમાં તેલ અને ઘી બંને ગરમ થવા રાખી દીધું છે। તેલ અને ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે એડ કરીશું રાઈ। રાઈ જ્યારે તતરવા લાગે ત્યારે આપણે એડ કરીશું જીરું, હિંગ, પછી આપણે એડ કરીશું કઢીપાન, સિંગોરા અને લવિંગ। સારી રીતે મિક્સ કરી લઈશું। પછી એડ કરીશું લસણની ચટણી, લીલા મરચાં। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે એડ કરીશું હળદર। સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી એડ કરીશું બટેકા અને ડુંગળી। તેને બી સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે એડ કરીશું એક ટમેટું। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી એડ કરીશું દાળને ચોખા। તેને બી સરસ રીતે મિક્સ કરી દઈશું। બધા વેજીટેબલ થોડા સોતે થઈ જાય પછી દાળને ચોખા એડ કરવાના રહેશે આપણે। હવે આપણે એડ કરીશું પાણી। મેં 2 ગ્લાસ પાણી એડ કર્યું છે। હવે તેમાં કરીશું એડ ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, થોડું મીઠું, હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે કવર કરીને 3 વિસલ બોલાવી દઈશું। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ખીચડી કેટલી સરસ તૈયાર થઈ છે। હવે તેમાં
કોથમીર એડ કરીશ. કોથમીર એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવી. જુઓ કેટલી સરસ ખીચડી તૈયાર થઈ ગઈ છે આપણી. જોઈ શકો છો આપણી પ્લેટ તૈયાર છે. કેટલી સરસ લાગે છે. તમે બી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.